જય દ્વારકાધીશ, જય રણછોડરાય. આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાના પવિત્ર ઘાટ પર, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે તેમના જીવનકાળમાં ગોપીઓ અને યદુવંશ સાથે પોતાના પવિત્ર ક્ષણો વિતાવ્યા, અને જ્યાં આજે પણ 56 સીડીઓ ભક્તોને આકર્ષે છે. આ 56 સીડીઓ માત્ર પથ્થર કે માળા નથી. આ છે ભક્તિ, કૃપા અને અન્નકૂટ પ્રસંગનું પ્રતીક. પ્રાચીન પુરાણો કહે છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ રૂપે દ્વારકામાં વસ્યા, ત્યારે તેમણે ગોપીઓ સાથે અને પોતાના યદુવંશ સાથે અહીં કુલ જીવન વિતાવ્યું. દ્વારકાધામમાં તેઓએ 56 પવિત્ર પ્રસંગો માટે 56 સીડીઓ બનાવેલી, જે અન્નકૂટ, ભક્તિ, યજ્ઞ અને દૈવિક સંકલ્પનું પ્રતીક છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક સીડી પર ચડીને ભક્તો પોતાનું પાપ છોડીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાં સાંભળે છે. બ્રહ્માંડ કથા મુજબ આ 56 સીડીઓ એ ભગવાનના દૈવી કૃત્ય અને વિશ્વમાં સમાનતા લાવનાર પ્રતિકરૂપ છે. ગુણકાળ પુરાણમાં લખાયું છે કે જ્યારે દ્વારકાધીશ દરિયામાં આવ્યા, ત્યારે દરિયાએ પોતાનું અભિવાદન રૂપક રીતે દર્શાવ્યું. દરિયાની લહેરો સીડીઓની આસપાસથી પસાર થતાં ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના માટે પવિત્ર માહોલ બનાવતી. આ 56 સીડીઓ માત્ર ભૌતિક સ્તંભ નથી, પરંતુ શાંતિ, ભક્તિ અને નૈતિક શિક્ષણનો માર્ગ છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે અન્નકૂટ પ્રસંગમાં ભગવાને 56 ભોગ ગ્રહણ કર્યા, અને આ ભોગો 56 સીડીઓમાં પ્રતિકરૂપે ઉજવવામાં આવ્યા. ભક્તો મન, વાણી અને દેહથી ભગવાનના પાવન ચરણોમાં સમર્પણ કરે છે. અંતે 56 સીડીઓ એ ભક્ત માટે પવિત્ર ચરણ માર્ગ છે. જ્યારે તમે અહીંથી નીચે ઉતરો, ત્યારે ભગવાનના ચરણકમળમાં તમારું મન, ભક્તિ અને પાપનો નાશ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.